વહેલી સવારે લગભગ 3:30 થી 4ના અરસામાં કોટંબી સ્ટેડિયમની બહાર એક પ્રાઇવેટ લક્ઝરી સ્લીપર કોચ લક્ઝરી એ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહી હતી અને એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી. લગભગ અત્યાર સુધી કન્ફર્મ થયું છે તે મુજબ 6 મૃતકોનો આંકડો સામે આવ્યો છે. એસએસજીના પોસ્ટમોર્ટમ વિભાગમાં તેની કાર્યવાહી જરૂરી પૂરી કરીને વહેલી તકે તેના પરિવારજનોને મૃતદેહ કઈ રીતે સોંપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા થઈ રહી છે. સ્થળ પર પહોંચીને જે દર્દીઓને નાની મોટી ઈજાઓ હોય તેને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ત્યારબાદ ઘાયલ થયેલા અથવા ગંભીર રીતે ઘાયલ થયેલા લગભગ 26 જેટલા દર્દીઓને એસએસજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. આ બસ રાજસ્થાનથી સુરત તરફ જતી હતી અને લગભગ એમાં અત્યારે જે આંકડો પ્રાથમિક રીતે સામે આવ્યો છે એ પ્રમાણે લગભગ 35 મુસાફરો હોય એવું મિનિમમ અત્યારે પ્રાથમિક તપાસમાં વિગત આવી છે. એચએનમાં અત્યારે સવારમાં અત્યારે જાણ થઈ કે એક કોટંબી ખાતે એક્સિડન્ટ થયું છે અને એસએસજીમાં આપણે એ લોકોને સારવારથી લઈને આવ્યા છે. તો એટલે હું અત્યારે આવી છું અહીંયા. તો અત્યારે જે મને ડૉક્ટર દ્વારા જાણવામાં આવ્યું છે કે 6 જણ લોકોના તો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અને એક જણનું મૃત્યુ અહીંયા એસએસજી આવ્યા પછી થયું છે અને બીજા ઇજાગ્રસ્ત લોકો છે એ લોકોની સારવાર કરી રહી છે. पर मेरे को वो तो कंफर्म मालूम नहीं है, लेकिन ये रास्ते में कहीं एक्सीडेंट हुआ बस का, यूँ कह रहे हैं. तो मेरे को गांव से फ़ोन आया, इसके लिए मैं यहाँ आया. जैसे ही खबर मिली, जैसे यहाँ हॉस्पिटल पहुँचा हूँ. ये मेरे मौसी के लड़के का लड़का है. कितने लोग के साथ? 2 लड़के. कहाँ जा रहे हैं? कहाँ से आ रहे लोग? ये राजस्थान से सर आ रहे थे, सूरत जा रहे थे. हाँ. तो क्या है अभी कंडीशन कैसी है? अभी लड़के की तो डेथ हो गई सर, और उसकी बीवी, उसका पैर टूट गया है. क्या नाम आपका? राहुल भाटिया.